આપણી ગુજરાતની ગરવી ગુજરાતની ભાષા ગુજરાતીની અંદર આપણે થોડી ઘણી વાતો કરીશું, જેની અંદર મિત્રો આજે આપણે દરેક બિઝનેસમાં જોડાયેલા છે. દરેક બિઝનેસની અંદર આપણને તકલીફો પડતી હોય છે. જીવનની અંદર નાની મોટી તકલીફો તો પડતી જ હોય છે, પણ તે છતાં પણ આપણે બધા ચર્ચાઓ તકલીફ કરીને આપણે કામ કરતા હોતા નથી. તો આપણે એ પણ સમજવાનું છે મિત્રો, આપણા જીવનની અંદર જે આપણે કામ કરી રહ્યા છીએ, શું આપણને એકલાને તકલીફ છે? ના મિત્રો, દરેક વ્યક્તિના જીવનની અંદર શૂન્યથી શરૂઆત થતી હોય છે, અને એના જીવનની સફળતા, એના જીવનની અંદર તકલીફો, એના જીવનની અંદર સમૃદ્ધિ આ બધું આવતું જતું રહેતું હશે. જેમ દિવસ રાત છે ને મિત્રો, એમ જીવનની અંદર સુખ દુઃખ આવતું જતું હોય છે. પણ તે છતાં આપણા જીવનને કઈ રીતના જીવવું, અને આપણા જીવનમાં આપણે શું કરીશું, અને આપણા જીવનમાં શું કરવા માંગીએ છીએ, એના માટેની થોડી ઘણી આપણે ચર્ચાઓ કરીશું મિત્રો. કે જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરતા હોય મિત્રો, અને જ્યારે આપણે કામની શરૂઆત કરતા હોય ત્યારે ઘણી બધી તકલીફો આવતી હોય. તો જ્યારે આપણે વેપાર કરવા માટે જઈએ છીએ મિત્રો, ત્યારે આપણો વેપાર થતો નથી હોતો. ઘણીવાર દુકાન લઈને આપણે બેઠા હોય તો વેપાર નથી થતો, ઘણીવાર આપણે મોલ બનાવીને બેઠા હોય તો વેપાર નથી થતો, અને ઘણીવાર આપણે જે આજના યુગ પ્રમાણે જે માન લો ઓનલાઈન બિઝનેસ ચાલુ છે, ઓનલાઈન પણ આપણે જે કામ કરવા માંગીએ છીએ એમાં પણ આપણું કામ થતું નથી હોતું મિત્રો. અને ઘણીવાર આપણે જે આજના યુગ પ્રમાણે જે માન લો ઓનલાઈન બિઝનેસ ચાલુ છે, ઓનલાઈન પણ આપણે જે કામ કરવા માંગીએ છીએ એમાં પણ આપણું કામ થતું નથી હોતું મિત્રો. આમ મનથી હારી જતા હોય છે. તો શું આપણો બિઝનેસ ચાલશે? શું આપણે બિઝનેસ કરી શકીશું? તો મિત્રો, આપણો બિઝનેસ ચોક્કસ ચાલશે. એના માટે આપણે સંયમની જરૂર છે, એના માત્ર આપણે ધગશની જરૂર છે મિત્રો, અને એના માત્ર આપણા જીવનની અંદર ધક્કા ખાવાની જરૂર છે. અને જીવન ધક્કા ખાવાથી ઘણા બધા જીવનની અંદર અનુભવો થતા હોય છે મિત્રો. તો શું અનુભવો થતા હોય જીવનમાં, એ પણ આપણે થોડી વાતો કરીએ. વેપારની જયારે વાત કરું મિત્રો, તો વેપાર બે પ્રકારના વેપારની વાત કરું, એક દૂધનો વેપાર અને એક શરાબનો વેપાર. તો તમે જોઈ શકો છો મિત્રો, દૂધનો વેપાર કરનાર વ્યક્તિ ઘેર જતો હોય છે. સવારમાં વહેલા ઉઠવાનું હોય અને સવારમાં વહેલા ઘેર જતો હોય છે વ્યક્તિ, એનો દૂધનો વેપાર કરતો હોય છે. દરેકને દૂધ વગર ચાલે નહીં મિત્રો, તો એને દૂધ વગર ચાલતું નથી. પણ દૂધનો એક એવો વેપાર છે કે જેને ઘેર આપણે જવું પડતું હોય છે મિત્રો, અને તો જ દૂધનો વેપાર ચાલતો હોય છે, બાકી દૂધનો વેપાર ચાલતો નથી. એની સાથે આપણે જોઈ શકીએ છીએ મિત્રો, તો દારૂની વાત કરીએ, શરાબની વાત કરીએ, ત્યારે દારૂ એક એવી વસ્તુ છે મિત્રો, તો લોકો છેલ્લી ગલીમાં છે, કોઈ જગ્યાએ જવાય એવું ના હોય, બધા લોકો માનો કે અહીંયા ના જવાય એ જગ્યાએ જઈ અને લોકો ત્યાંથી દારૂ લઈ આવશે અને પોતે સેવન કરતા હોય છે. તો દારૂનો વેપાર ઘેર બેઠા થતો હોય છે મિત્રો, જ્યારે દૂધનો વેપાર ઘેર જઈને કરવો પડે. તમે ને હું આપણે બધા સમજીએ છીએ તો એમાં દૂધ સારું કે દારૂ સારું, આપણને બધા જ ખબર છે કે આપણું દૂધ એ સંપૂર્ણ આહાર છે, પૌષ્ટિક આહાર છે, અને દૂધથી આપણા જીવનની અંદર કેટલા બધા ફાયદા થતા હોય છે. અને સૌથી વધુ આજે જોઈએ આપણા ઇન્ડિયાની વાત કરીએ મિત્રો, તો ડેરી ઉદ્યોગ સૌથી મોટામાં મોટો જો બિઝનેસ હોય તો દૂધનો બિઝનેસ. કેમ? આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે મિત્રો, અને ખેતી પ્રધાન દેશ હોય ત્યાં પશુપાલન વધુ હોય, અને પશુપાલન વધારે હોય ત્યાં દૂધનો વેપાર બહુ મોટો હતો. આજે દેશ વિદેશોમાં પણ આપણો વેપાર થાય છે. દૂધનો વેપાર એવો છે મિત્રો કે જેને ઘેર જઈને કરવો પડતો હોય છે, સામે જઈને દૂધ આપી આવવું પડતું હોય છે. ત્યારે દારૂનો વેપાર એવો છે મિત્રો કે જ્યાં લોકોને સામે જવું પડતું હોય છે, ત્યાં જઈને લઈ આવતા હોય છે દૂધ. દારૂ કોઈ આપવા માટે આવતું નથી તેમ. તો આ એક બહુ જ આપણા જીવનની અંદર સમજવા જેવી વાત છે. જો કદાચ તમારા સમજણ પહેરશે મિત્રો, તો તમારા બિઝનેસને ક્યારેય, જો મારી એક જ વાતને લઈને તમે તમારા બિઝનેસને ક્યારેય બંધ નહીં કરો. કે જયારે આપણે કોઈ કંપનીમાં જોડાયા છીએ તો મિત્રો, તો કંપનીની અંદર એવું હોય છે કે આપણે ઘેર જવું પડતું હોય છે, ઘેર લોકોને સમજાવવા પડતા હોય છે. સાબુ, શેમ્પુ, પાવડર, દાળ મસાલા, આજે માન લો કે જીવન જીવવા માટે માન લો આજે ઘણી બધી બીમારીઓ હોય છે, તો આપણે ઔષધિ પણ વેચતા હોય છે. જે આયુર્વેદિક પ્રોડક્ટ આપણે માર્કેટની અંદર જયારે વેચી રહ્યા હોય ત્યારે લોકોને સમજાવવું પડતું હોય છે મિત્રો. એલોપેથિકનો ડિફરન્ટ, આયુર્વેદિકનો ડિફરન્ટ આપણે સમજાવતા હોય છે. ઘેર જઈને પ્રોડક્ટ આપણે જયારે વેચતા હોય તો પણ લોકો અસ્વીકાર કરતા હોય છે, અને એમાં પણ તમે જુઓ ગેરંટી માંગતા હોય છે લોકો કે શું તમે જે દવા આપો 100% મટી જશે.
મિત્રો થોડા દિવસ પહેલાની જ વાત કરું, જ્યારે દવાખાનાની અંદર એક બેબી બીમાર હતી અને એને દાખલ કરવામાં આવી. હવે બેબી જોઈએ તો તમને સ્વસ્થ લાગશે, પણ એના જે નીચેના ઢીચણની વાત કરીએ, ઢીચણથી નીચેના જે અંગ છે બિલકુલ એનો આપણે માન લો કે સુઈ પણ નાખીએ ને તો એને ખબર ના પડે, કોઈ કામ કરતા નથી. છેલ્લા 1.5 મહિનાથી પરેશાન છે. દવાખાનામાં લઈ ગયા, ડોક્ટર જોડે ગયા. ડોક્ટર જોઈને એમ જોવે છે તો વિચાર કરે કે બીમાર નથી, એમ એટલું બધું સિરિયસ નથી, કેમ સિરિયસ કે ઇમરજન્સીમાં લાવી દીધી. તો અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આવી પરિસ્થિતિ છે અને તમે જોઈ શકો છો એના નીચેના તળિયાના ભાગની અંદર કે એના નીચે ઢીચણના નીચેના ભાગની અંદર એના પગને શું પણ નાખવામાં આવે તેને ખબર પડતી નથી. તો આવી બીમારી છે. તો જે તે આપણે પ્રોસેસ થતી હોય આપણે પ્રોસેસ કરતા હોઈએ છીએ અને પ્રોસેસ કર્યા પછી 15 દિવસ પર રાખી આજે એ દવાખાનાની અંદર કોઈ ફરક નથી પડતો. એવી ને એવી પરિસ્થિતિ સેમ છે. તો ત્યાંથી ઘણીવાર આપણે ભગવાન પર ભરોસો કરતા હોય છે, માતાજી પર ભરોસો કરતા હોય તો એ પણ લોકોએ કરી ચૂક્યું, કેમ કે આપણો ભારત દેશ હંમેશા સંસ્કૃતિ પર બંધાયેલો છે, એ પણ કરવાનું હોય છે. તો કદાચ એમાં એમને શ્રદ્ધા બેઠી હશે, સારું લાગ્યું હશે તો કદાચ એમને એ દર્દીને એમના ઘેર રાખ્યું, શું કર્યું એ આપણે ધ્યાન દોર્યું નથી. એના પછી 4-5 દિવસ થયા અને પાછા ફરી એ દર્દીને દવાખાના લાયા અને મિત્રો 1 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો, પણ કોઈ જ ફરક નથી. ડોક્ટર કે મારથી થાય એવું નથી, તમે બીજા લઈ જઈ શકો. તો મિત્રો 1 લાખ રૂપિયાની દવા થઈ અને 1 લાખ રૂપિયાની દવાની કોઈ આપણે ગેરંટી નથી દે, મટ્યું નથી, કોઈ ફરક નથી પડ્યો, લાખ રૂપિયા આપી દીધા. પણ ત્યાં હું પણ સાથે હતો, અમે એ લોકો એ પણ ના કહી શક્યા કે ખરેખર અમારા લાખ રૂપિયા પાછા, ત્યાં અમે કોઈ ગેરંટી ના માની શક્યા. તો આપણે મિત્રો આજે એલોપેથિક જે દવાઓ કરાવીએ છીએ એમાં કોઈ ગેરંટી વોરંટી નથી હોતી. અને જ્યારે આયુર્વેદા જે પ્રોડક્ટ આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશની અંદર સૌથી પહેલા જો ઔષધિઓ ચાલુ થઈ આપણા ભારત દેશમાંથી થઈ હતી અને એ ભારત દેશે હજી ફરી બીડું ઝંપલાવ્યું છે કે ભાઈ આયુર્વેદા વાપરવી, દરેક વ્યક્તિને વાપરવી. અને આયુર્વેદિક માટે ઘણી બધી કંપનીઓ આજે જે કાયદેસરની જે સરકારી પ્રોસેસ થતી હોય પ્રોસેસ કરી અને પોતાની જ્યારે પ્રોડક્ટ વેચી રહ્યા હોય, એ જ્યારે આયુર્વેદા પ્રોડક્ટ આપણે જ્યારે ઘેર ઘેર માર્કેટની અંદર લોકોને જ્યારે બતાવવા માટે જઈએ છીએ ત્યારે એ લોકો સમજવા માટે તૈયાર નથી હોતા. કદાચ સમજી જાય તો ઘણા બધા એ તો સમજી ગયા, બાજુવાળા કે શું ગેરંટી છે તમારી પ્રોડક્ટ. અને ખરેખર આપણા જેવા સેલ્સમેનો મિત્રો માર્કેટમાં જતા હોય તો ગેરંટી પણ લેતા હોય છે અને 100% મટી પણ જતું હોય છે. મેં તો માર્કેટમાં જ્યારે પ્રોડક્ટ વેચી મિત્રો મારા જોડે કોઈને એમ કીધું ગેરંટી, હા સર હું એમ ગેરંટી કહેતો 6 મહિના 12 મહિના મારા કે આ પ્રમાણે વાપરો. અને જો કદાચ તમારી પ્રોડક્ટ, મારી પ્રોડક્ટ તમે યુઝ કરો છો, મારી કંપનીની પ્રોડક્ટ યુઝ કરો છો અને જો તમને સારું થતું નથી તો હું બંધાયેલો છું તમારે તમામ પૈસા રિટર્ન આપવા માટે. આજ દિન સુધી મિત્રો એ લોકોને સારું પણ થઈ ગયું છે, એવા ઘણા બધા રિવ્યુ પણ છે અને ક્યારે એ લોકો મારા જોડે પૈસા રિટર્ન નથી માંગ્યા મિત્રો. તો આ છે આયુર્વેદાની તાકાત મિત્રો. તો ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર દરેક કંપનીઓ પોતપોતાની રીતે પોતાના જે સરકારી પ્રોસેસ થતા હોય રજીસ્ટ્રેશન કરી અને જે પ્રોડક્ટો વેચતા હોય છે એમાં સારી ખોટી કંપનીની પહેચાન આપણે જાતે કરવાની હોય છે મિત્રો. અને જાતે આપણે પહેચાન કરી સારી કંપનીમાં જોડાઈ કદાચ જો આપણે કામ કરતા હોઈશું તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો, કામ કરવાની જરૂર છે. અને જીવનની અંદર પૈસાની બહુ જ જરૂર હોય છે મિત્રો. પૈસા ભગવાન નથી પણ ભગવાનથી કમ પણ નથી મિત્રો. પૈસા વગર જીવનમાં કોઈને ના ચાલે મિત્રો. પહેલા ગામની જીવનની વાત કરીએ 50 વર્ષ પહેલા તો પૈસાની જરૂર નથી પડતી મિત્રો. સવારમાં પહેલા દાંતણ જોઈએ તો લીમડાનું મળી જાય, બાવળનું મળી જાય યા કોઈ બીજા ફળફ્રૂટનું ગમે તેનું દાંતણ કરી અને માણસો પોતાના બ્રશ માટે થઈને ટૂથપેસ્ટ લેવાની જરૂર નથી પડતી મિત્રો, એનાથી ચલવી લેતા. ત્યારે આજનો સમય તમે જોઈ શકો ગામડામાં હોય યા સિટીમાં હોય દરેકને ટૂથપેસ્ટ જોઈએ, બ્રશ જોઈએ. તો આજે દરેકને ત્યાં પૈસાની જરૂર પડતી હોય છે મિત્રો. એટલે પૈસા વગર જીવનમાં ચાલે એવું નથી. અને સમય બદલાયો, સમય પ્રમાણે પૈસાની જરૂર પડે મિત્રો. સમય પ્રમાણે માની લો એક સમય એવો હતો કે ભાઈ 1 રૂપિયા ગાડાના પૈડા જેવો જીવન લોકો 1 રૂપિયામાં ચલાવતા. આજનો સમય એવો છે મિત્રો સામાન્ય નાગરિકને પણ જો ઘરમાં મહિનાની લાખ રૂપિયા ઇન્કમ ના હોય તો જીવન ચાલતું નથી. અને ઘણા બધા કહેતા હોય છે 15-20 હજારમાં ઘર ચાલે છે, 50 હજારમાં ઘર ચાલે છે. મિત્રો તમે એમને પૂછજો કે એમના ઘરમાં કરજ કેટલું હોય. એમની ગણતરી જયારે મારવામાં આવે ત્યારે પછી 50 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, જેની જેવી ઘરની રહેણી કહેણી અને જેનું જેવું જીવન એવા આજે દેવામાં હોય છે. દરેક વ્યક્તિને જયારે તમે પૂછો, બિઝનેસમેન હોય, વેપારી હોય, દરેક વ્યક્તિને પૂછો એ વ્યક્તિ દેવાદાર હોય છે મિત્રો. તો કેમ કે જે પ્રમાણે મોંઘવારીનો રેશિયો વધ્યો એ પ્રમાણે આપણે કમાણી કરી શક્યા નથી મિત્રો.
જો કદાચ આપણે એ પ્રમાણે કમાણી કરી હોત તો આપણા જીવનની અંદર આપણને પૈસાની તકલીફ ના પડતી હોત. અને આજે જે લોકોને પૈસાની તકલીફ નથી એમને શું કરીએ, સમય સાથે ચાલ્યા અને સમય સાથે એ પ્રમાણે એમને ઇન્કમ કરી છે મિત્રો, તો આજે એમને કોઈ તકલીફ નથી. તો દરેક વ્યક્તિને મારી કેવું થાય છે મિત્રો કે મારા જીવનની અનુભવ કર્યો છે કે ન પૈસા નહીં હોય તમારા જોડે તો નહીં ઓળખાણ હોય મિત્રો. આપણા ગુજરાતમાં કહેવત છે કે નાણે નાથા લાલ નાણા વગર નાથીઓ. એટલે જો તમારા જોડે પૈસા હશે તો દુનિયા તમને ઓળખશે મિત્રો, પૈસા નહીં હોય તો તમારા જીવનમાં તમને કોઈ નહીં ઓળખે મિત્રો. તો પૈસાની વેલ્યુ છે મિત્રો. એટલે મારું કહેવાનો મતલબ એક જ હતો મિત્રો કે આપણે એક જ વાત કરી કે ભાઈ સોના દૂધની વાત કરીએ. દૂધની જયારે આપણે વાત કરતા હોય મિત્રો, અને દૂધનો વેપાર જયારે આપણે ઘેર ઘેર જવું પડતું હોય છે, અને દારૂનો વેપાર એમના ઘેર જે લોકો લઈ આવતા હોય છે, ગંદકી હોય નાળા હોય તો લોકો લઈ આવતા હોય છે અને લોકો સેવન કરતા હોય છે મિત્રો. તો આપણો સારો વેપાર છે તો આપણે ઘેર ઘેર જવું પડશે મિત્રો. બીજો એક એક્ઝામ્પલ આપો મિત્રો કે સોનાનો શોરૂમ હોય હંમેશા, સોનાનો શોરૂમ હોય મિત્રો. અને સોનામાં હંમેશા શંકા પણ લોકો કરે મિત્રો. સોનામાં હંમેશા લોકો શંકા પણ કરતા હોય છે મિત્રો. તો સોનું તમે કદાચ માન લો સાચું સોનીના બિસ્કિટ હોય અને હાથ લારી પર ઢગલો કરીને જો તમે બજારમાં વેચવા માટે નીકળો મિત્રો, તો લોકો શું સમજશે? લોકો એને તોબુ પિત્તર સમજશે અને એને કોઈનો સ્વીકાર નહીં કરે મિત્રો. પણ કદાચ એ સોનાના બિસ્કિટ શોરૂમમાં હોય તો મિત્રો લોકો એની કદર કરશે, લોકો એને જાણશે કે ના ભાઈ આ સાચું સોનું. અને સોનું મિત્રો હંમેશા તમે કોઈ પણ જગ્યાએ લેવા માટે જાઓ તો એને હંમેશા સોની ચેક કરીને આપતો હોય છે, અને લોકો ચેક કરીને લેતા હોય છે કે આ સાચી વસ્તુ છે ના સાચી વસ્તુ લેવા. એટલે સાચી વસ્તુમાં હંમેશા શંકા રહેવાની. પણ મિત્રો સોનું છે મિત્રો. સોનું તમે અગ્નિમાં નાખી દો તો સોનું રહેશે, સોનું તમે પાણીમાં નાખી દો તો સોનું રહેશે, સોનું તમે જમીનમાં દાટી દો મિત્રો પણ સોનું રહેશે. સોનામાં ક્યારે ડાઘ પડતો નથી. એટલે જો તમે સાચો વેપાર કરવા માર્કેટમાં નીકળ્યા છો મિત્રો તો લોકો શંકા કરશે, લોકો તમે 100% તમને તકલીફ પડશે. તમે વેપાર કરવામાં તમને તકલીફ 100% પડશે મિત્રો. પણ જો તમારો સાચો વેપાર હશે તો 100% તમારો વેપાર થશે ને તમને સફળતા મળશે. એટલે હું એટલું જ કહેવા માંગુ છું મિત્રો, તકલીફ પડે કામ ન છોડતા, ગમે જેવું દુઃખ આવે કામ ના છોડતા, તમે તમારા કામ પર લાગ્યા રહેશો, તમારા કામ ચાલુ રાખશો તો ચોક્કસ કોઈને 1 વર્ષે સફળતા મળી છે, કોઈને 2 વર્ષે મળી છે, કોઈને 3 વર્ષે મળી છે, કોઈને 5 વર્ષે, કોઈને 10 વર્ષે, પણ સફળતા ચોક્કસ મળતી નથી મિત્રો. ઘણા લોકો 10 વર્ષે સફળતા લેતા હોય છે મિત્રો અને પોતાનું મૂડી રોકતા જ હોય છે. મૂડી પણ રોકાણ થતું જ હોય, આપણે એવું નથી ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં જોડાયેલે મૂડીનું રોકાણ નથી. ઘણું બધું મૂડીનું રોકાણ થતું હોય મિત્રો. કઈ રીતના થતું હોય છે? આપણે કોઈ જગ્યાએ જઈએ, માન લો કે આપણે બસમાં ગયા તો ભાડું થતું હોય, કોઈ જગ્યાએ ગયા ટાઈમ થયો જમવાનો આપણે જમી લેતા હોય બહાર તો એ પણ ખર્ચો થતો હોય છે. કોઈના ઘેર જઈએ તો સમાજના વ્યવહાર પ્રમાણે 5, 10, 50 રૂપિયા આપણે આપતા હોય તો એ પણ આપણો ખર્ચો થતો હોય છે. એ ખર્ચો છે મિત્રો, પણ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો. એ થોડું તમે રોકાણ કરી રહ્યા છો, પણ તમે જે ટુકડે જે રોકાણ કર્યા છે તમને દેખાતું નથી. અને જયારે 10 વર્ષે જયારે સફળતા મળતી હોય છે મિત્રો તો તમે જે રોકાણ કર્યું છે એના કરતા 10 ગણું એક જ વર્ષમાં મેળવતા હોય છે. ઘણા બધા મારા મિત્રો છે જે લોકો નેટવર્ક માર્કેટિંગ કરી રહ્યા છે, જે ઘણા બધા બિઝનેસો કરી રહ્યા છે, જેમને એકી સાથે રોકાણ કર્યું છે, લોકો પણ સફળતા લીધી છે. કેમ સમય એમને આપ્યો છે, જેને 5-10 વર્ષ સમય આપ્યો છે રોકાણ કર્યું છે મિત્રો એ 100% સફળ થયા. એમ નેટવર્ક માર્કેટિંગમાં પણ 5-10 વર્ષ જેને પણ સમય આપ્યો છે મિત્રો એ 100% સફળ થયા છે. અને એમને જે ટુકડે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે મિત્રો એક જ વર્ષમાં નીકળી જતું હોય છે. એ ઘણા બધા મારા મિત્રોના અનુભવો, અને અમે બહુ પોતે પણ કંપનીમાં જોડાયેલો છું તો મારી અપ્લાયનો એવી સમૃદ્ધ છે. જે મિત્રોની વાત કરીએ તો આજે મહિના 3 લાખ રૂપિયા પણ કોઈ કમાઈ રહ્યું છે, કોઈ 2 લાખ રૂપિયા પણ કમાઈ રહ્યું છે, કોઈ લાખ રૂપિયા પણ કમાઈ રહ્યું છે, કોઈ 5 લાખ રૂપિયા પણ કમાઈ રહ્યું છે, કોઈ 10-10 લાખ રૂપિયા પણ કમાઈ રહ્યું છે. હું મારી કંપનીનું નામ નથી આપતો મિત્રો, અને હું અહીંયા મારી કંપનીની જાહેરાત કરવા માટે નથી બેઠેલો મિત્રો. અને મારા યુટ્યુબ ચેનલની અંદર પણ મારો મોબાઈલ નંબર તમને નહીં મળે મિત્રો. હું મોબાઈલ નંબર કોઈને આપતો નથી, કેમ કે મારો વિડીયો દરેક વ્યક્તિ શેર કરી શકે, દરેક વ્યક્તિ કોઈની કોઈ જગ્યાએ મોકલી શકે. અને કદાચ મારા વિડીયોના કારણે, મારા અનુભવના કારણે કદાચ કોઈ એક વ્યક્તિનું પણ જીવનનો કોઈ ફરક પડશે તો મારા જીવનની અંદર મારું બોલેલું સાર્થક થશે નહીં. આ દુનિયા સ્વાર્થની છે મિત્રો, સ્વાર્થ વગર કોઈ પરમાર્થ કરતું નથી મિત્રો, બરોબર. તે છતાંય જીવનની અંદર ઘણા બધા એવા બિઝનેસો પોતાના સ્વાર્થ માટે પરમાર્થનું કાર્ય થતું હોય છે. આપણા ભારતભરની અંદર ઘણી બધી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ જે કામ કરી રહી છે એ પોતાના માટે કમાવાનો આવનાર વ્યક્તિ આજે હજારો માણસો, લાખો માણસનો રોજગાર આપી રહ્યો છે.
આપણે વાત અધૂરી રહી મિત્રો કે જેની ઇન્કમ 5 લાખ રૂપિયા પણ લોકો કમાઈ રહ્યા છે, 10 લાખ રૂપિયા પણ કમાઈ રહ્યા છે. સાથે સાથે જોઈએ તો લોકો આજે 20-20 લાખ રૂપિયા પણ કમાઈ રહ્યા છે. આપણા ગુજરાતના પણ એવા એક્ઝામ્પલો છે, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1-1 કરોડ રૂપિયા પણ કમાઈ રહ્યા છે. આપણા ભારતભરની અંદર કરોડો રૂપિયા કમાવાવાળા લાખો સંખ્યા છે મિત્રો. ઘણા બધા એવા મિત્રો છે કે જે લોકો ડાયરેક્ટ સેલિંગ ની અંદર કરોડપતિ બની ચુક્યા છે મિત્રો. અને ઘણા જે મૂડીવાદી છે જેમના જોડે પૈસા છે મિત્રો, એ તો કરોડપતિ છે જ મિત્રો. પણ કરોડપતિ છે પણ કેટલો ટાઈમ આપે છે તમે ક્યારે વિચાર્યું છે મિત્રો? જે લોકો પૈસાદાર બન્યા છે ને મિત્રો, એ 4 કલાક, 8 કલાક કે 12 કલાકમાં સફળ નથી થયા મિત્રો. જેમને 15 કલાક ઉપર કામ કર્યા છે લોકો, દરેક લોકો સફળ છે મિત્રો. જો કદાચ આપણે પણ એ સફળતા જોઈતી હોય, આપણે પણ એ સપના હોય મિત્રો કે આપણે પણ લાખો કરોડો રૂપિયા જો કમાવા માંગતા હોય તો આપણે પણ એવો સમય આપવો પડશે અને એવો મહેનત કરવી પડશે મિત્રો. અને દરેક લોકો માર્કેટમાં ઘણા બધા એવા પુસ્તકો છે જે તમને એક રસ્તો બતાવવાનું કામ કરશે. પુસ્તકોનું વાંચન કરશો તો ઘણું બધું તમને જાણવા મળશે કે જેની અંદર એ રસ્તો બતાવવાના, જે રસ્તાથી ચાલવામાં આવશે તો 100% તમે સફળ થશો મિત્રો. કે જ્ઞાનથી આપણે સફળ થઈશું, અજ્ઞાનતા હશે તો આપણે ક્યારે સફળ નહીં થઈએ. જ્ઞાનની તો ખરેખર રિયલમાં આપણને જરૂર છે મિત્રો. અને હું એટલું કહું કે તમે જે પણ બિઝનેસમાં જોડાયા છે એનું પૂરેપૂરું જો તમારી જોડે નોલેજ હશે, દુનિયાની કોઈ તાકાત મિત્રો તમને તમારા બિઝનેસથી નહીં અટકાવે. બીજા નંબરની તમને એ વાત કરવા માંગુ છું મિત્રો કે દરેક નાની મોટી મીટિંગ સિટિંગ તમારી કંપની લેવલની થતી હોય યા તમારા કોઈ બિઝનેસ લેવલની થતી હોય તો દરેક નાની મોટી મીટિંગોમાં હાજર રહેવું. દરેક જે લોકો માર્ગદર્શન અનુભવ આપતા હોય તો માર્ગદર્શન આપણને જે લેવા જેવું હોય, સારું હોય, એ આપણે લઈ લેવું જોઈએ. અને આપણને એમ લાગે કે ભાઈ આ વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ નથી, એ વસ્તુનો અસ્વીકાર કરવાનો. પણ ત્યાં આપણે કઈ કહેવાની જરૂર નથી. આપણા મનની વાત છે કે આપણે શું મેળવવું છે, આપણે કયા રસ્તે જઈ રહ્યા છે, આપણે શાની જરૂર છે. આપણે જેની જરૂર છે, સાચું જ્ઞાન હશે, સાચી માહિતી હશે, એનો સ્વીકાર કરી અને મિત્રો જો આપણા બિઝનેસમાં આપણે લાગા રહીશું તો હું એવું માનું છું અમૃત રાવળ તો આપણા જીવન ક્યારે આપણા પાછા નહીં પડે. આવો જ એક વિડીયો બીજો લઈને હું આવીશ મિત્રો. ત્યાં સુધી આપણે આપણી વાતને વિરામ કરીશું અને નવા વિડીયોમાં આપણે ફરી મળીશું મિત્રો. તમને મારો વિડીયો સારો લાગે તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. કેમ? એટલા માટે કે તમને નવો મારો વિડીયો આવે તમને મળી શકે મિત્રો. લાઈક પણ કરી શકો છો અને તમને જો સારું લાગ્યું હોય તો તમે બીજાને શેર પણ કરી શકો છો. કેમ? કોઈનો અનુભવ કોઈના જીવનને કામ કરી જશે મિત્રો. કેમ કે આપણે આપણા જીવનની અંદર જે આપણા સંસ્કૃતિ પ્રમાણે પરમાત્મા ઉપર ભરોસો કરી દરેક વ્યક્તિ પોતાના જીવનની કારકિર્દી કરતો હોય છે, એમ તમે પણ પોતાના કારકિર્દી તમારા જીવનને જ્ઞાનથી ભરી અને તમારા જીવનને આગળ લઈ જાઓ એવી આશા સાથે મારી વાતને વિરામ આપું છું.